જેના પર કુદરતે સુંદરતાના આશીર્વાદ વરસાવ્યા છે। ચોતરફ પહાડો, હરિયાળી જેની ઓળખ છે, એવો સુંદર છે આપણો પંચમહાલ જિલ્લો। આદિવાસી સંસ્કૃતિ, આદિવાસી પારંપરિક કળા અને વારસારૂપી ખજાનો જ પંચમહાલની વિશેષ ઓળખ છે। વર્ષ 2019ની 15મી ઓગસ્ટે વડાપ્રધાનશ્રીએ જ્યારે જલ જીવન મિશનની જાહેરાત કરી, એ પહેલને વાચા આપી ગુજરાતમાં વર્ષ 2022 સુધીમાં લક્ષ્યાંક સિદ્ધ કરવાનો નિર્ધાર ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે। પંચમહાલ વાસીઓને કોઈ તકલીફ ન પડે, ખાસ કરીને પીવાના પાણી શુદ્ધ અને પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે ગુજરાત સરકારે લાગુ કરી છે હર ઘર જલ યોજના। આ યોજના અંતર્ગત પંચમહાલ જિલ્લા માટે ગુજરાત સરકારના પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ ત્વરિત કામગીરી પણ શરૂ કરી દીધી। પંચમહાલ જિલ્લામાં 3,16,000 ઘરો પૈકી 1,50,000 ઘરોને નળથી પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે। 13,500 ઘરો માટે કામો હાથ ધરેલ છે। 37,000થી વધુ ઘરોના કામોના અંદાજ તૈયાર થઈ ગયેલ છે, જ્યારે 1,15,000 ઘરો માટે સર્વેક્ષણ તેમજ અંદાજની પ્રક્રિયા હાથ ધરેલ છે। જિલ્લામાં હાલ 7 જૂથ પાણી પુરવઠા યોજનાઓ કાર્યરત છે, જે થકી 472 ગામોને પીવાના પાણીનો લાભ મળી રહેલ છે। પ્રગતિશીલતાનો પર્યાય બનેલી ગુજરાત સરકારે 2022 સુધીમાં જ જલ જીવન મિશન હર ઘર જલને સાકાર કરવાની નેમ લઈ લીધી હતી, જે નેમને પૂર્ણ કરવા પંચમહાલ જિલ્લામાં પીવાના પાણીના પ્રશ્નો હલ કરવા રોકેટ ગતિએ કાર્ય હાથ ધરાયું। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમનો જન્મદિવસ લીમખેડા ગુજરાતમાં ઉજવી પીવાના પાણી માટે ₹2,774 કરોડની ઉદ્ઘોષણા કરેલ, જેમાં પંચમહાલ જિલ્લાની હારેડા જૂથ પાણી પુરવઠા યોજનાનો સમાવેશ હતો। આજે આ યોજનાનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે। આમ પંચમહાલ જિલ્લામાં રાજ્ય સરકારે કરેલ લક્ષ્યાંક મુજબ ઘર ઘર જલના કામો પૂર્ણ કરવાનો નિર્ધાર કરેલ છે। અંદાજે 136.53 કરોડના ખર્ચે તૈયાર થયેલી આ યોજનાથી ફાયદો એ થયો છે કે 51 ગામો અને 52 ફળિયાની મળીને કુલ 1,86,920ની વસ્તી ધરાવતા આ વિસ્તારને પીવાનું શુદ્ધ પાણી પૂરતા પ્રમાણમાં મળી રહેશે। ગુજરાત સરકારે આટલેથી ન અટકીને હવે ફળિયા કનેક્ટિવિટી અદેપુર જૂથ યોજના હાથ ધરી છે, જેનું આજે ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે, જેમાં હવે ગામડે ગામડે નહીં પણ ફળિયે ફળિયે પાણી પહોંચશે। અંદાજે 3.8 કરોડના ખર્ચે તૈયાર થનારી આ યોજના અંતર્ગત કુલ 12 ગામડાઓ અને 14 ફળિયાઓમાં વસતા કુલ 29,164 લોકોને પીવાનું શુદ્ધ પાણી પહોંચશે। આ સાથે જ વણાકબોરી જૂથ યોજના ફળિયા કનેક્ટિવિટીનું ખાતમુહૂર્ત થઈ રહ્યું છે। ₹6.66 કરોડના ખર્ચે તૈયાર થવા જઈ રહેલી આ યોજનાથી કુલ 34 ગામડાઓ અને 63 ફળિયા મળીને કુલ 1.10 લાખની વસ્તી ધરાવતા વિસ્તારને પીવાનું શુદ્ધ પાણી મળી રહેશે। રાજ્ય સરકાર દ્વારા પૂર્ણ કરવામાં આવેલી યોજનાઓ, ચાલુ યોજનાઓ તેમજ ભાવિ યોજનાઓનો મહત્તમ લાભ સૌને ત્યારે જ મળી શકે જ્યારે પ્રજા પાણીના યોગ્ય વપરાશ અંગે કાળજી લે અને પાણીના સ્ત્રોતો પ્રત્યે ઉત્તરદાયિત્વની ભાવના દાખવે, અને એટલે જ રાજ્યમાં સૌને સમાનપણે પાણીનો સમાન લાભ મળે, પાણીનો દુરુપયોગ થતો અટકે તેમજ પાણી સંબંધી ઘટકોની નુકસાની ન થાય તે માટે ગુજરાત સરકાર દ્વારા ડોમેસ્ટિક વોટર સપ્લાય એક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે। આ કાયદા થકી પ્રજામાં પીવાના પાણીના બજેટિંગ અંગે યોગ્ય સમજણ કેળવાશે, ગેરકાયદેસર જળ વપરાશ અને અયોગ્ય જોડાણો અટકશે અને આવનારી પેઢી માટે પણ પાણીના સ્ત્રોતો સુનિશ્ચિત અને સુરક્ષિત રહેશે, જેથી તેઓનું જીવન પણ જળ થકી સમૃદ્ધિ અને સુખાકારીથી સભર રહેશે।
પહેલા પીવાના શુદ્ધ પાણી માટે પંચમહાલ જિલ્લાના લોકોને જે પરિશ્રમ થતો તે હવે ભૂતકાળ બનવા જઈ રહ્યો છે। પીવાના પાણી માટે ઉનાળામાં પડતી તકલીફને કાયમ માટે તિલાંજલિ આપવાનો સમય પાકી ગયો છે। પીવાના પાણીનો હલ થયો છે પ્રશ્ન। ગામડે ગામડે નહીં પણ ફળીએ ફળીએ મળશે હવે નળ કનેક્શન। પ્રગતિશીલ ગુજરાતમાં પાણીદાર બન્યું છે આપણું પંચમહાલ।